સંખેડા તાલુકાના રામપુરા ગામ પાસેથી વિદ્યાર્થીઓને લઈને જતી એસટી બસમાં 56 સીટની કેપેસિટી સામે 120 કરતાં વધારે વિદ્યાર્થીઓ બેસાડાય છે અને તેને કારણે વાલીઓ, વિદ્યાર્થીઓ અને ગ્રામજનોમાં રોષની લાગણી છે। વાત છે સંખેડા તાલુકાના છેવાડે આવેલા રામપુરા ગામની। રામપુરા ગામના વિદ્યાર્થીઓ આગળ ગુંડીચા ખાતે અભ્યાસ કરવા માટે જાય છે। વિદ્યાર્થીઓને શાળાએ જવાની મુશ્કેલી ન પડે તે માટે એસટી બસની વ્યવસ્થા કરાયેલી છે। આ એસટી બસ જ્યારે આવે છે ત્યારે અહીં આગળ વિદ્યાર્થીઓને બસમાં બેસવાની ખૂબ જ મુશ્કેલી પડે છે, કારણ કે આગળથી જ આ બસ ફૂલ થઈને આવે છે, જેથી રામપુરાથી વિદ્યાર્થીઓને બેસવાની ખૂબ જ મુશ્કેલી પડે છે અને તેને કારણે ગ્રામજનોમાં વ્યાપક રોષની લાગણી ફેલાયેલી છે, જેથી વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ સ્થાનિક આગેવાનો દ્વારા અત્રે નવી બસ વિદ્યાર્થીઓ માટે મૂકવા માટેની માંગ અવારનવાર કરાઈ હતી, પરંતુ હજી સુધી નવી બસ મુકાઈ નથી અને તેને કારણે વિદ્યાર્થીઓની હાલત કફોડી બની જાય છે। બસમાં ઊભા રહેવો એ તો એક મુશ્કેલ સ્થિતિ છે જ, પરંતુ સાથે સાથે બસમાં શ્વાસ કેવી રીતે લેવો એ પણ એક સમસ્યા સર્જાઈ જાય છે। એસટી બસના ડ્રાઈવરની કેબિનમાં પણ વિદ્યાર્થીઓને ઊભા રહેવું પડે છે। વિદ્યાર્થીઓને પારવાર પડતી આ મુશ્કેલીને દૂર કરવા માટે એસટી તંત્ર દ્વારા સત્વરે નવી બસ વિદ્યાર્થીઓ માટે મૂકવામાં આવે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે। આ બાબતે સ્થાનિક આગેવાનો, વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ બસના કંડક્ટર શું કહી રહ્યા છે, આવો આપણે સાંભળીએ। કીર્તિથી સંખેડા, રતનપુર, મોઢિયા, કન્નેટના બધા છોકરા થઈને 80 છોકરા થાય છે દિવાળીપુરા સુધીમાં, અને રામપુરામાં આવતા બીજા 48 છોકરાઓ લગતી હોય છે, એટલે એમની બેસવાની અને ઉભા રહેવાની સમસ્યા ઊભી થઈ છે। આ તો સ્કૂલ ચાલુ થઈ છે। અમે આજે બસ રોકી છે તો કેટલા બધા ગામના છોકરાઓ બિચારા અંદર ગભરાઈ જાય છે। એક જણે તો વાગ્યું છે, આજે એને દવાખાને લઈ ગયા છે, તો અમે બીજી બસ મૂકવા માટે આંદોલન કર્યું છે। આજે બસ રોકી છે, જો વધારે પડતું નહીં થાય, જો એ લોકો અમારો નિરાકરણ નહીં લાવે તો અમે ફરી પણ આ વસ્તુ કરીશું। જેમ કે આ બેને હમણાં કીધું કે બાળકોને જવાની તકલીફ પડે છે, બધા જ વાલીઓ, બધા જ મા બાપ કહે છે કે આપણે અરજી આપીએ, કેટલી વાર અરજી આપી પણ આ લોકો કંઈ ધ્યાનમાં આપતા નથી, એટલે અમે આજે આ ઓપ્શન ઉઠાવ્યો। અને કાલે જ મારા બાળકને માથામાં ઈજા થઈ છે, તો એ તો સારું છે કે વધારે નહીં વાગ્યું, જો વધારે વાગ્યું હોત તો એનું કોણ જવાબદાર બનત? એટલે અમારે કંઈ જ નહીં, બીજી બસ મૂકો, અમારી એ માગણી છે। બધા જ વાલી, આ બધા બાળકો તમે જોઈ શકો છો, બીજા બસમાં છે, બીજા બહાર છે, તો બધા બાળકો ઘેટા પકડાની પેટ બેસીને જાય છે, શ્વાસ પણ લેવાની અંદર એ નથી, જગ્યા નથી, તો પછી કંઈક તો આગળ કંઈ કરવું પડે ને કાર્યવાહી। છેલ્લા ઘણા સમયથી વાલીઓની રજૂઆત અને વિદ્યાર્થીઓની રજૂઆતને ધ્યાનમાં રાખીને આજે બસ આવે છે એને આજે અટકાવવામાં આવી છે રામપુરા ગામે। અને અત્યારે જે પરિસ્થિતિ જુઓ તો તમને ખ્યાલ આવે કે 56 સીટની જગ્યામાં આજે છોકરાઓ તો ફૂલ થઈને જ આવ્યા છે, આગળથી કરનેટથી, રતનપુરથી, દિવાળીપુરાથી, મોભિયાથી, અને હાલ રામપુરામાં જ 80 જેવા છોકરાઓ હજુ અહીંથી બેસશે, તો ઓલરેડી સીટો તો બધી ભરી જ ગયેલી છે અને આ 80 છોકરા અંદર ઊભા જાય છે, કોઈ આડા પડીને ઊભા રહીને અંદર જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે એ યુદ્ધ લડે એવી સ્થિતિ હોય છે, જે કહીને આવી ગરમીમાં સફોકેશન થાય, ઘણા બધા છોકરાઓને ગરમી લાગે છે, ગભરાઈ જાય છે, કોઈને ખેંચ આવી જાય, તો આવામાં જવાબદારી કોની એ બહુ મહત્વની એક પ્રશ્ન ઊભો થયેલો છે, જેના ભાગરૂપે અમે વારંવાર રજૂઆત કરી છે। ડભોઈ મેનેજર, સંખેડા અને બોડેલી, ત્રણ મેનેજરો જોડે બી અમે ટેલિફોનિક વારંવાર ચર્ચા કરી છે, લેખિતમાં પણ રજૂઆત કરી છે, અને અમારા આચાર્ય શ્રી ગુંડીચાના પણ આચાર્યએ લેખિતમાં રજૂઆત કરી છે કે ભાઈ નવી રૂટ ચાલુ કરો। તો આજે અમે આ મીડિયા દ્વારા આજે આ બસ રોકીને એમને અમે એક ચીમકી આપી છે કે આવતીકાલથી આ નવો રૂટ ચાલુ થાય એવી અમારી વાલીઓની, ગામ લોકોની અને વિદ્યાર્થીઓની પૂરેપૂરી અમે માંગ કરીએ છીએ।